તો ખેડૂત મિત્રો આપણે આજે અલિયા ગામમાં જયંતિભાઈની વાડીએ આવી ગયા છે. હવે પીએચ કિસાનનું પંચઘાતક વાપરેલું હતું. હવે જયંતિભાઈ તમારું આખું નામ ને મોબાઈલ નંબર ગામ જણાવી દઈશો તમારું? મારું નામ જયંતિભાઈ અંશરાજભાઈ કાલાવડિયા, ગામ અલિયાબાડા. મારો મોબાઈલ નંબર 9909255531. જયંતિભાઈ આ તમે કેવી રીતે ઉપયોગ કરેલો હતો આ દવાનો? પંચઘાતક ઈયળ માટે વાપરેલી હતી. બધી જાતની 2-3 પ્રકારની ઈયળ હતી. એના માટે હું દર વર્ષે કોરાજન વાપરું, પણ આ વખતે એમ થયું કે પંચઘાતક આ બાયો પ્રોડક્ટ જે તો કીધું વાપરી જોઈએ, એમ રિઝલ્ટ કેવું છે. બહુ સારું રિઝલ્ટ છે. હવે આ દવા માર્યા પછી કેટલા દી તમને ઈરુનું પ્રમાણ જોવા મળ્યું કે દેખાય એવું? આ દવા માર્યા પછી મેં લગભગ 18 દિવસે મારી દવા પાછી. 18 દિવસે પાછી તમે મારી ને? તો હવે આખા તમે દવા વાપરી એમાં તમને શું કહેવાનું થાય આખા દવા વિશે? તમે બીજી કેમિકલ વાળી ઝેર વાળી દવા વાપરવી એના કરતા આ દવા વાપરવી બહુ બેસ્ટ. ઓર્ગેનિક પ્રોડક્ટ વાપરવા માટે વધારે ફાયદો રહે એવું થયું? ઓર્ગેનિક માટે બેસ્ટ, અને બજેટમાં એના કરતા સારું રહે ભાવમાં. હવે આમાં તમે કેટલા પંપ કર્યા હતા અંદાજે? આમાં 5 ml નું પ્રમાણ છે. એટલે 20 પંપ કર્યા હતા ને? 20 પંપ કર્યા હતા. 100 ml માં 20 પંપ થાય. પછી આ તમે માર્યા પછી તમને બીજું કઈ એમાં જોવા મળ્યું? હીરું મરી ગયા પછી કોઈ એવું ફૂટમાં કે કોઈ એવું કઈ? હા, એમાંય ફેર પડે છે. ફૂટમાં ગ્રીનરી આવે છે આનાથી. હવે તમારું શું કહેવાનું થાય ખેડૂત મિત્રને? બીજી કેમિકલ વાળી ને ઝેર વાળી દવા વાપરવી એના કરતા આ દવા વાપરવી 7 ગણી સારી છે. હવે ખેડૂત મિત્રો આ પંચઘાતક પીએચ કિસાનનું વાપરેલું હતું. હવે તો આ નવા પેકિંગમાં ઉપલબ્ધ છે. હા, હવે નવા પેકિંગમાં ઉપલબ્ધ છે. અત્યારે આ જૂનું પેકિંગ છે આપણી પાસે. આ ખેડૂતે મારેલું. હવે બોટલની સાઇઝ બદલી ગઈ છે આપણે. હવે તમે જોઈ શકો છો મગફળીમાં ક્યાંય નવા ડાઘ જોવા નથી મળતા.